દેખો આ રહા તો આ રીતનું છે મિત્રો પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ જુનાગઢ. માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે હાલ પહોંચી ગયા થઈ ગયા પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ જ્યાં જુનાગઢ. હાલો જોઈ અંદર મેં કદાચ નજીકથી નહીં જોયો હોય તો આજે જ્યારે સિંહ દર્શન કરી નજીકથી, બીજા પણ ઘણા જે અંદર પ્રાણી છે એના પણ દર્શન કરીશું. તો હાલો જોઈએ આજનો વિડીયો કેવો કરશે. ખાસ કરીને ચેનલ પર પહેલી વાર ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બીજા સાથે શેર કરજો. આ ટિકિટનો ભાવ અહીંયા શું છે એ પણ તમને જણાવીશ. ખાસ કરીને ઘણા મિત્રો ત્યારે પહોંચી ગયા છે. તો હાલો વિડીયો બની રહ્યો જોઈ તો કે સિંહ નજીકથી મેં પણ ન જોયો હોય, દીકરો પણ જોઈશે નજીકથી, બીજા પણ ઘણા જ્યાં પ્રાણી છે એ પણ જોઈશે. તો ખાસ કરીને ટિકિટનો ભાવ શું છે એ પણ હાલ તમને હું જણાવું. તો હાલો પેલા ટિકિટ લઈ આવું મિત્રો. તો વિડીયો મજા લેજો ને અહીંયા જ્યાં ટિકિટ ભરી છે હાલ. તો હાલો પેલા ટિકિટ લઈ આવી અને પછી ટિકિટનો ભાવ શું છે પણ તમને જણાવો હાલ મિત્રો. ત્યારે ટિકિટ લઈ લીધી છે ત્યારે શક્કરબાગ પ્રાણી ગાન જો તમે જ્યાં જોઈ શકો છો જુનાગઢ, તો એક ટિકિટનો ભાવ જ્યારે છે 40 રૂપિયા. તો ફાઇનલી ટિકિટ આવી ગઈ છે ને હાલો જાય જ્યાં અંદર સામે જ્યાં તમે નિહાળી શકો છો પ્રવેશ દ્વાર. તો હાલો અંદર જોઈ જ્યાં તમે જોઈ શકો છો મિત્રો પ્રાણી સંગ્રહાલય કંઈક આ પંખી મિત્રો કંઈક અલગ છે પણ તમે હાલ નિહાળી શકો છો. મિત્રો સફેદ છે મિત્રો પણ કંઈક ઇતિહાસ છે આવડા પક્ષીનો. તો તમે જોઈ શકો છો આયુષ્ય 28 વર્ષ. વિશેષતા છાતીના ભાગે કાળો પટ્ટો અને પૃથ્વી પર આટા ગુલાબી રંગનો ભાગ જોવા મળે છે. તો આ એની વાત છે. મિત્રો અહીંયા બાજ આ કંઈક મોટું સુંદર છે કે ખુલી જાય નિહાળી શકો. ઓ યાર મોટું પક્ષી કહી શકાય. જો વાહ એવું કેમ હું તો તારી હાથો એની ખર્ચવા ટિકિટ તો આપણે ટિકિટ લીધી હોય જાય ઊંધા હોઈ જાય એનો ઊંધા જવાની ટિકિટ દીધી છે કા. તો અહીંયા જ્યાં તમે જોઈ શકો છો મિત્રો જ્યાં મગજ તો ઘણી છે મિત્રો. અહીંયા જ્યારે સામે તો અહીંયા મગર પણ છે ઘણી. અહીંયા પણ જ્યાં મગર છે મોઢું બહુ આમ પક્ષું છે આ દેશી લાગે એ દેશી લાગે. જ્યાં પર કંઈક કાંગારૂ જ્યારે કુળનું પ્રાણી, આ કાંગારૂ કુળનું પ્રાણી છે જેને ધાની અથવા પાઉસ ધરાવતા પ્રાણીઓ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો હા અમે બેઠા છે મિત્રો, બહુ દૂર છે. તો એ મિત્રો જ્યાં શિંગડાવાળા જ્યાં હે નાના બચ્ચા જો અહીંયા મોટા પક્ષી આ રીતનું છે મિત્રો પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ જુનાગઢ. વાહ ભાઈ વાહ.
મિત્રો આ ફરવા લાયક સ્થળ છે બહુ મસ્ત જૂના ધ્યાન લો લઉં સુધી ધ્યાન લો મિત્રો, જો પાણીમાં ડબલ છે આ રીતનું છે કંઈક પ્રાણી સંગ્રહાલય. મજા આવી છે ખૂબ જ. અલગ અલગ પ્રાણી, જાનવર, સિંહ, દીપડા જોવાની. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં વિશે જણાવજો. બાકી આ ગેંડા છે ડબલ, જોવો તમે આ રીતનું છે. અહીંયા ધોળા હરણ એ હરેક જગ્યાએ પ્રાણીઓનું જ્યાં આયુષ્ય પણ મારેલું છે અને આ રીતની કંઈક સંપૂર્ણ માહિતી પણ અહીંયા આપેલી છે. જ્યારે મિત્રો શક્કરબાર તો ઘણું મોટું છે. અહીંયા આવી ગયા હતા અમે નાસ્તો કરવા, તો નાસ્તો બાસ્તો કરી ફરી પાછા ક્યાંક જઈ. એ તો બહુ મોટું છે કંઈક અલગ અલગ તમને જાનવર, પક્ષી અથવા એરું વલતર બતાવવાની કોશિશ કરું. તો અહીંયા સરસ મજાનો બાળકો માટે બગીચો પણ છે. તો અહીંયા પણ જ્યાં બાળકો કંઈક રમી શકે. હા અત્યારે જ્યાં પબ્લિક કહી શકાય ઘણું પબ્લિક હાલ છે. જ્યાં ચક્કરબાગ આવી ગયા છે જોવા. તો અહીંયા મિત્રો હજી શિયાળે છે, જો તમે અહીંયા મિત્રો જ્યાં જરાક એ પણ જ્યાં તમે જોયું. હવે હજી બીજું બતાવું. ત્યાંથી ને આખો માછી જોયું એ આડો જ ના તો આ મિત્રો જો દરેક કાંટા ભૂરો અથવા કાળા રંગનો હોય, જે સફેદની પટ્ટી હોય છે. હે શેઢાળી નાસ્તો કરે, રમરો ખાય, શેઢાળી અજગર સામનો કિલો ગોવા કેટલા બધા છે આમ તો મગર આ સાઈડમાં પણ જ્યારે મિત્રો તમે જોઈ શકો છો બેસ્ટ લોકેશન. ઘણા લોકો ફોટા શૂટ પણ હાલ કરી રહ્યા છે અને અહીંયા તમને સરસ મજાની ફિલિંગ પણ આવશે. મસ્તીનું જ્યારે વાતાવરણ ઠંડુ ઠંડુ, તો અવશ્ય મુલાકાત લેજો. બાકી આ લોકેશન જો તમે એક નંબર જ્યારે લોકેશન છે. ત્યારે જુનાગઢ જ્યાં શક્કરબાગમાં તમને સરસ મજાના અવનવા જ્યાં પ્રાણી પક્ષી, જ્યારે એરું, અજગર, જ્યારે મગર, તો એક સરસ મજાનું જ્યાં પ્રાણી સંગ્રહાલય છે. તમે પણ અવશ્ય જુનાગઢ ક્યારેક આ ડિસ્ટ્રિક્ટ આવો તો પ્રાણી સંગ્રહાલયની અવશ્ય મુલાકાત લેજો. જ્યારે અહીંથી જ્યારે ફોટા લોકેશન પણ જ્યારે બેસ્ટ છે એ પણ જ્યાં તમે હાલ નિહાળી શકો છો. તો અમથા આવશો તો પણ તમને ખૂબ જ આનંદ આવી જશે. બાકી અલગ અલગ તમને પ્રાણી પણ જોવા મળી રહેશે, સિંહ, દીપડા. તો અહીંથી પણ જ્યારે તમે બેસ્ટ લોકેશન જ્યારે તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સારું એવું જ્યારે લોકેશન કહી શકાય. તો હું આશા રાખીશ મિત્રો
કે તમને સરસ મજાનો જે આ પ્રાણી સંગ્રહાલયનો વિડીયો તમને ગમ્યો છે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને